મહત્વના સમાચાર પર નજર કરીએ તો વલસાડ સહિત ચોક વિસ્તારમાં એક યુવક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। શહીદ ચોક વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો થયો છે। અંગત અદાવતમાં બબાલ થઈ હોવાની ચર્ચા ઉઠી રહી છે। બળવંત પંડિત નામના યુવક પર વિકાસ નામના યુવકનો હુમલો કરાયો છે। વિકાસ સોલંકી હુમલો કરીને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો છે। ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। તો હુમલાની આ ઘટના ઘટી છે। અંગત અદાવતમાં બબાલ થઈ હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે। બળવંત પંડિત નામના યુવક પર વિકાસ નામના યુવકે હુમલો કરી દીધો। વિકાસ સોલંકી હુમલો કરીને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો છે। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસ કાર્યવાહી કરી રહી છે। વલસાડથી આ સમાચાર। શહીદ ચોક વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો થયો। અંગત અદાવતમાં બબાલ થઈ હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે। બળવંત પંડિત નામના યુવક પર વિકાસ નામના યુવકે હુમલો કરી દેતા ચકચાર મચી છે। વિકાસ સોલંકી હુમલો કરીને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો છે। સંવાદદાતા મયુર જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। જી મયુર, એક યુવક પર અંગત અદાવતમાં હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। પોલીસ કાર્યવાહી કરી રહી છે। શું ખુલાસા થયા? વલસાડના શહીદ ચોક વિસ્તારની ઘટના છે। એક યુવક ઉપર જીવલેણ હુમલો થયો છે। બળવંત પંડિત નામના એક યુવક ઉપર થયો જીવલેણ હુમલો થયો છે। વિકાસ સોલંકી નામના યુવકે હુમલો કરી ફરાર થઈ ચુક્યો છે। અંગત અવાજમાં બબાલ થઈ છે। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે। ઇજાગ્રસ્ત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને હુમલો કરીને ફરાર આરોપીને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। હિરલ। જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર। તો અંગત અદાવતમાં બબાલ થઈ હોવાની ચર્ચા ઉઠી રહી છે। બળવંત પંડિત નામના યુવક પર વિકાસ નામના યુવકે હુમલો કર્યો છે। વિકાસ સોલંકી હુમલો કરીને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો છે।